ટાઇટલ ધ રીડ ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 4 માર્ક્સમાં ટેક્સ્ટ બુકને આધારે પૂછાતો જેકપોટ ટોપિક એટલે કે ટાઇટલ ધ રીડ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ટોપિકમાં 4 માંથી 4 માર્ક્સ મેળવી શકો, જેના માટે તમારે કરવી પડે મેક્સિમમ પ્રેક્ટિસ. તો એ જ પ્રેક્ટિસ કરવા માટે અત્યાર સુધીમાં આપણે 5 વિડીયો અપલોડ કરેલા છે, ખાસ જોઈ લેજો, જેથી મેક્સિમમ પ્રેક્ટિસ થાય અને 4 માંથી 4 માર્ક્સ પાક્કા થાય. તો ચાલો આજે જોઈએ પાર્ટ નંબર 6. પહેલો સવાલ, ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર. હવે તમે શાંતિથી આ વાક્ય જુઓ તો ત્યાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વાક્ય હેલન કેલર બોલે છે અને હેલન કેલરનું વાક્ય મતલબ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સેકન્ડ વાક્ય, whenever I see that word I wonder that it exactly means. હવે અહીંયા જે it છે એ શેના માટે વપરાયો છે તમને એ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા આર કે નારાયણે ઇટ ની વાત કરેલી છે યુનિટ નંબર 9 માં હેડેક તરીકે. મતલબ યુનિટનું નામ બી એ જ છે, યસ હેડેક, જે અહીંયા ઓપ્શન એ માં આપેલો છે. થર્ડ ક્વેશ્ચન, during her tenure with his family she married and had 5 children. લગભગ વાંચીને ખ્યાલ આવી ગયો હશે, 5 બાળકોની વાત એના સમયગાળા દરમિયાન. એ વાત માત્ર સુઝોના ટ્રુથ માટે તમારા સિલેબસમાં થયેલી છે અને સુઝોના ટ્રુથ મતલબ ઓપ્શન બી. તો મિત્રો, આ પ્રમાણે તમે જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલો જ તમને કોન્ફિડન્સ વધશે. પ્રેક્ટિસ કરવી જરૂરી છે આ ટોપિકમાં. એવું ખોટું મગજમાં નહીં રાખતા કે આસાનીથી અમે સિલેક્ટ કરી શકશું. ક્યારેક ક્યારેક અટપટા વાક્યો પણ એક્ઝામમાં મૂકે છે, તો એ તમે જો પ્રેક્ટિસ કરી હોય ને તો વાંધો ના આવે. યસ. નેક્સ્ટ, ફોર્થ, મિસ્ટર વ્હાઇટ. ચલો આગળનું વાક્ય મારે જોવાની જરૂર નથી, કારણ મિસ્ટર વ્હાઇટ માત્ર એક જ યુનિટમાં આવે છે, મંકીઝ પો, વાંદરાનો પંજો, જે ઓપ્શન એમાં દેખાઈ રહ્યું છે. નેક્સ્ટ, ફિફ્થ, then only should copy certain files to the my heart directory. અહીંયા જે તમને my heart શબ્દ આપેલો છે, આ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે આ શબ્દ માત્ર એક જ યુનિટમાં વપરાયેલો છે, યુનિટ નંબર 1. Can you install love? Next, sixth, no other element can be so openly mentioned with impunity. તમે જાહેરમાં બેદરકારી વિના કોઈ પણ રોગ મેન્શન કરી શકો નહીં. યસ, શેની વાત કરે છે? યસ, અલગ અલગ રોગોની. પણ તમે એવું બિંદાસ કહી શકો, માથાનો દુખાવો મને છે, હું આરામ કરું છું. યસ, મતલબ આ વાક્ય હેડેક નામના યુનિટમાં આવેલું છે. નેક્સ્ટ, 7, it was a big leap for a human progress when man gave up being a full-time hunter and took to farming. મસ્ત મજાનું વાક્ય છે. આ વાક્ય તમારી એક્ઝામમાં આવે એટલે મેક્સિમમ વિદ્યાર્થીઓ 100% અટવાશે. કારણ અહીંયા તમને જે કેટલાક એવા નિશાનીઓ આપેલી છે જેના હિસાબે વિદ્યાર્થીઓ અટવાઈ શકે. જેમાંનું પહેલું અહીંયા દેખાય છે મને હ્યુમન, અહીંયા દેખાય છે મેન, અહીંયા છે હન્ટર, અહીંયા છે ફાર્મિંગ. એટલે ઘણા વિદ્યાર્થીઓને એવું થશે કે શબ્દો તો બધા માણસોને લગતા છે, તો માણસો વાળી વાત તો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં આવેલી છે, એમ કરીને ઘણા ઓપ્શન એ ટીક કરશે. ઘણા ઓપ્શન એમાં અટકી જશે તો ઘણા ઓપ્શન બી માં જશે. અચ્છા, માણસો વાળી વાત તો સુઝોના ટ્રુથમાં છે, તો ઘણા એ ટીક કરશે. ઘણા એવા હશે બે જ અટકી જાય અને યુવાનો માટે, યસ સ્પેશિયલી યુવાનો માટે વાત થયેલી છે, તો મેજોરિટી તમને વિદ્યાર્થીઓ ગુજરાતમાં એવા જોવા મળશે જે આ સવાલમાં એ બી સી વાળા વધારે હશે. અને મજાની વાત, આ વાક્ય આ ત્રણેય યુનિટનું નથી, આ વાક્ય છે એન્ડ્સ નામના યુનિટનું. ઘણાને શોક થશે, ઘણાને સરપ્રાઈઝ થશે. યસ, આવા વાક્યો પણ ઘણા બધા હોય છે જે તમારું કામ અઘરું કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, વાક્યો કયા યુનિટમાં આવે છે એ આસાન જ હોય છે, પણ જે પ્રમાણે તમને 4 ઓપ્શન આપે છે એને આધારે કોઈ પણ સવાલ અઘરો બનાવી શકાય. એટલે જ કહું છું પ્રેક્ટિસ જરૂરી છે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation. આમાં પણ વિદ્યાર્થીઓ અટવાશે. એ ખ્યાલ 100% આવી જશે. યુનિટ નંબર 3 ની અંદરનો ભાગ છે, પણ યુનિટ નંબર 3 ની અંદર યુનિટ નંબર 1 મતલબ રીડ નંબર 1 અને રીડ 2 એમાંથી ક્યુ આવે એ ખબર હોવી જોઈએ. રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. તો ઘણા લોકો સ્ક્રીન એક્સરસાઇઝ જેવો મુદ્દો જોઈને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ સિલેક્ટ કરી નાખશે, પણ એ ખોટું છે. મેનેજ યોર સ્ટ્રેસ તમારો આન્સર આવે. એટલા માટે મેં તમને આગળના વિડીયોમાં પણ કીધેલું છે કે કઈ ટેકનિક ક્યાં રીડમાં છે એ ખાસ પાકી કરી નાખવી,
તો સ્ટ્રેન એક્સરસાઇઝ મેનેજ યોર સ્ટ્રેસમાં છે, આ ખાસ ધ્યાન રાખજો. મિત્રો મેથડ સારી લાગે, મારી મહેનત દેખાય તો ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો, કારણ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે વિડીયો પ્રોવાઈડ માત્ર તમને આ ચેનલમાં યુનિક અને ઇઝી મેથડથી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને બીજી એક વસ્તુ, આ ટોપિકમાં યુનિટ નંબર 3 ની અંદરથી એક વાક્ય 100% હશે, આ પણ મગજમાં છાપી દેજો. નેક્સ્ટ, these are instances to show that mankind easily begins to believe in its myth. આ એવા ઉદાહરણો છે જેનાથી માનવજાત સરળતાથી એ મિથમાં આવી જાય છે. તો આ વાત છે માથાના દુખાવાની. યસ, વાત છે ઓપ્શન સી માં. યસ. નેક્સ્ટ, 10th, since long men have followed the people have wealth and power. આમાં પણ વિદ્યાર્થીઓ 100% અટવાઈ શકે. આ વાક્ય હેલન કેલર બોલેલા છે. હેલન કેલર મતલબ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ઓપ્શન ડી તમારો બનશે આન્સર. મજા આવતી હોય, મેથડ સારી લગતી હોય તો સ્ક્રીન પર કમેન્ટ સેક્શનમાં લખજો વાવ વાવ એન્ડ વાવ. બીજું મહત્વની વાત, વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ તમારી કોઈ પણ હોય, તમે આરામથી વિજ્ઞાન પ્રવાહમાં પણ ઓછા સમયમાં સારો સ્કોર કરી શકો, એના માટે મેં મસ્ત મજાના પ્લેલિસ્ટ બનાવેલા છે. બધી ટોપિકના આસાન મેથડ તમને આ પ્લેલિસ્ટમાં મળશે. એકવાર જુઓ, દીવાના થઈ જશો, અમારી ગેરંટી છે, એટલે ખાસ જોઈ લેજો. નેક્સ્ટ, 11, get into the nature and walk. યુનિટ નંબર 3 ની અંદર આવે, વાત સાચી, પણ એની અંદર રીડ 1 કે રીડ 2 એ ખબર હોવી જોઈએ. તો રીડ 2 માં મેન્ટલ ક્વિક ફિક્સિસ ની અંદર અલગ જે મુદ્દાઓ આપેલા છે, એમાંનો એક મુદ્દો આ છે. અને રીડ 2 મતલબ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. યસ, ઓપ્શન બી તમારો બનશે આન્સર. નેક્સ્ટ, 12, the hope of a new world is in those who begin to see what is false and revolt against it. યસ, નવા વિશ્વની આશા એવા લોકોમાં છે જે ખોટું શું છે એ જુએ છે અને એના વિરુદ્ધ બળવો કરે છે. આ વાત જે કૃષ્ણમૂર્તિએ યુવાનો માટે ફોર યુથ યુનિટમાં કરેલી છે. મતલબ ઓપ્શન બી તમારો બનશે આન્સર. નેક્સ્ટ, 13, he was matchless, imaginative and creative. જોઈને જ ખ્યાલ આવી જાય, રોય ડિઝનીએ વોટ ડિઝની માટેલા 3 મહત્વના વિશેષણો છે. મતલબ યુનિટ નંબર 2 અનફોરગેટેબલ વોટ ડિઝની. મજા આવે છે ને? તો વિડીયોને ખાસ લાઈક કરજો. તમારા લાઈકથી, તમારી કમેન્ટથી મને મોટિવેશન મળતું હોય છે અને તમારા માટે મસ્ત વિડીયો બનાવતો હોઉં છું. હાઉસહોલ્ડ વેટ વેસ્ટ કલ બી કમ્પોઝ સેપરેટલી. જોઈને જ ખ્યાલ આવી જાય, આ પ્રકારના વાક્યો તમારું છેલ્લું યુનિટ ગ્રીન ચાર્ટરમાં છે. યસ, ઓપ્શન બી તમારો બનશે આન્સર. નેક્સ્ટ, 15, વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. આ ઘણા માટે અઘરો બની શકે. યુનિટ નંબર 3 છે, સાચી વાત, પણ એની અંદર રીડ નંબર 1 ની અંદર આ વાક્ય આવે છે, એ તમને પ્રોપર ખબર હોવી જોઈએ. સ્ક્રીન એક્સરસાઇઝ ની અંદર આ વાક્ય આવે છે, તો ખાસ ધ્યાન રાખજો. યસ, મેનેજ યોર સ્ટ્રેસ તમારો બનશે આન્સર. આગળ વધીએ એની પહેલા કેટલીક મહત્વની વાત. આખા વર્ષ દરમિયાન તમે ભલે ઇંગ્લિશમાં મહેનત કરતા ના હોય, પીસીએમ બી માં મહેનત કરતા હોય, તમને એમ થાય કે ઓછા સમયમાં અંગ્રેજીમાં સારો સ્કોર કરવો હોય તો થાય? જવાબ છે હા. એના માટેનો જવાબ છે આઈએમપી બેચ. ફાયદાઓ જોઈ શકો છો તમે, મારી ભણાવવાની ક્વોલિટી જોઈ શકો છો. તમને એમ થાય કે મારે બેઝિક થી શીખવું છે, પીડીએફ વાંચવા માટે જોઈએ છે, બધું જ કન્ટેન્ટ ઓલ ઇન વન એક જગ્યાએ જોઈએ છે, તો એના માટેનો ઓપ્શન આઈએમપી બેચ. આ બેચ માટે તમારે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. 100% ગેરંટી આપું છું, મજા આવશે, ઓછા સમયમાં સારો સ્કોર પણ કરી શકશો. તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને આજે જોડાઈ જજો. સેમ બીજો એક મહત્વનો કોર્સ, અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ વિથ સોલ્યુશન સાથે, આ પણ મહત્વનો કોર્સ છે. તો આ કોર્સમાં પણ તમે જોડાઈ શકો છો. બીજી મહત્વની વાત, આઈએમપી બેચમાં જોડાવ છો તો આ કોર્સ લેવાની જરૂર નથી, કારણ સાથે ફ્રી છે. તો ખાસ જેમ બને એમ જલ્દીથી જોડાઈ જજો. નેક્સ્ટ, ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. તમારી પાસે ટાઇટલ છે, તમારી પાસે હોદ્દો છે, તમારી પાસે જ્ઞાન છે, તમને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે? હા, કરે છે. આવું કોણ કહે છે? જે કૃષ્ણમૂર્તિ કહે છે, યુવાનો માટે, ફોર યુથ તમારો બનશે આન્સર. નેક્સ્ટ, 17, સમટાઈમ ઇટ વર્ક્સ એઝ અ પાસવર્ડ. વન્સ અગેન અહીંયા ઇટ કોના તરીકે કામકાજ છે? માથાના દુખાવા માટે. હેડેક. ઓપ્શન સી તમારો બનશે આન્સર. નેક્સ્ટ, 18, I could work as much and eat as much a man. હું જેટલું માણસ ખાય એટલું કામ કરું છું, એટલું જ ખાઉં છું. આ વાત હેરાન થયેલા વ્યક્તિ, સ્ટ્રગલ કરેલા વ્યક્તિ સુઝોને ટ્રુથ કરે છે. યસ, તો ઓપ્શન ડી તમારો બનશે આન્સર. મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ આપણે શોર્ટ ટાઈમમાં સિલ્વર બટન 1 લાખ સબસ્ક્રાઇબરે પહોંચવું છે, જે તમારા સપોર્ટથી થશે. તો આશા રાખું ખાસ તમે મેક્સિમમ આ પ્રેમ, આ સપોર્ટ બધા વિડીયોમાં જે આપો છો એમ આ વિડીયોમાં પણ આપશો અને આ ચેનલને પણ આપશો. નેક્સ્ટ,
19. We have a lot of different thing on our mind but cannot grasp a clear thought. માઇન્ડમાં તો વસ્તુ ઘણી બધી છે પણ કોઈ એક નિર્ણય પર આવી શકતા નથી. તો મિત્રો અહીંયા તમે જુઓ ને તો ઓપ્શનની આધારે આ સવાલ આસાન થઈ જાય છે, કેમ કે તમને મેનેજ યોર સ્ટ્રેસ માત્ર એક જ ઓપ્શનમાં આપ્યું છે. જો તમને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ આપ્યું હોત તો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાત. એટલે જ મેં તમને કીધું ઓપ્શનને આધારે કોઈ પણ સવાલ અઘરો બનાવી શકાય. અહીંયા તો કોઈ ટેન્શન વાળું વાત જ નથી. યુનિટ નંબર 3 ની વાત છે અને એક જ ઓપ્શન આપ્યો છે તો તમે આરામથી સિલેક્ટ કરી શકો મેનેજ યોર સ્ટ્રેસ. નેક્સ્ટ 20. After all, examinations are for what purpose? To give a position to make you somebody. જે એક્ઝામિનેશન છે શેના માટે છે? તમને કંઈક હોદ્દો આપવા માટે, તમને કંઈક બનાવવા માટે. આ કોણ કહે છે? જે કૃષ્ણમૂર્તિ કહે છે યુવાનો માટે, ફોર યુથ યુનિટમાં. તો મિત્રો આ રીતે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો તો તમને આ ટોપિકમાં પણ કોન્ફિડન્સ આવે અને 4 માંથી 4 માર્ક્સ આરામથી મેળવી શકો. આવા જ મસ્ત મજાના વિડીયોઝ મેળવવા માટે લખો કમેન્ટ સેક્શનમાં વી વોન્ટ મોર વિડીયોઝ, વી વોન્ટ મોર વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી વિષયના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, જેથી તમને મેક્સિમમ કોન્ફિડન્સ આવે અને વિજ્ઞાન પ્રવાહમાં રહીને પણ ઓછા સમયમાં અંગ્રેજીમાં સારો સ્કોર કરી શકો. થેન્ક યુ.